દર્શક મિત્રો, નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી પદે નિમણૂક થવાની સાથે જ કેટલાકના ભવા પણ ચડી ગયા હોવાના વાવડ વહેતા થયા હતા. જોકે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ દાદાના રાજમાં અસામાજિક તત્વોને ડામી દેવાની જે મનસા વ્યક્ત કરી છે તે પરિપૂર્ણ કરવાના ભાગરૂપે જ નિર્લિપ્ત રાયની વરણી રાજકોટ રેન્જમાં કરવામાં આવી છે. અગાઉ આ જ અધિકારીએ અમરેલીમાં કેટલાયના માન મોભાને જમીન પર ઉતારી લેવડાવ્યા હતા. ગુજરાતમાં માત્ર ગુનેગારો જ નહીં પરંતુ પોલીસ પણ જેનાથી ફફડે છે એવા બાવોશ અધિકારી નિર્લિપ્ત રાય આજે એટલે કે 9મી માર્ચે રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો છે. હવે તેઓ રેન્જના તમામ પોલીસ વડા સાથે બેઠક કરી સીધા જ સાંજે ગોંડલની મુલાકાત લેશે. ચર્ચા એ પણ છે કે નિર્લિપ્ત રાયની નિમણૂક કરી બાહુબલીઓને સીધો મેસેજ અપાયો છે કે હવે ગુંડાગીરી ચાલશે નહીં. ત્યારે હવે આગામી સમયમાં રાજકોટ રેન્જ આઈજીની કામગીરી પર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની નજર રહેશે. રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો. આઈજીપી ઓફિસ ખાતે નિર્લિપ્ત રાયે સંભાળ્યો હતો પોતાનો ચાર્જ. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે રેન્જ આઈજીનું સ્વાગત કર્યું હતું. રાજકોટ જિલ્લાના ગોંડલ અને રીબડાના બે બાહુબલી વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજકોટ રેન્જ આઈજી તરીકે મજબૂત અધિકારીને મૂકવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી. ગોંડલ રીબાડાના આંતરિક વિવાદો અને ગોંડલમાં વિપક્ષ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. ત્યારે હવે નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ આગામી સમયમાં યોજાનાર ચૂંટણી દરમિયાન તેની કેવી અને કેટલીક અસર જોવા મળશે એ તો જોવાનું મહત્વ રહેશે.